હાલો, કેમ છો બધા? આજે છે ગુરુવાર. અમારા એરિયામાં ગુરુવારી બજાર ભરે છે. તમે જો એનો માહોલ, બધી જીવન જરૂરી વસ્તુ મળી જાય. ડ્રેસ છે, પછી ડ્રેસનું કાપડ, પછી લેગીસ લેડીઝના. અહીંયા જો ચણિયા ચોળી બનાવવા માટેના કપડાં છે, રેડીમેડ બ્લાઉઝ, બધું સાડીઓ. અને અહીંયા તાવડી ને જે જોઈએ કાંઈ વસ્તુ એવી નહીં કે ના મળે, બધું મળી જાય. આ છે શું છે? ડ્રેસના કુર્તી છે. કેમ આપી? 500ની. હાલો આવું હમણાં. લેગીસ ને નવી નવી શું ભાવ છે ભાઈ? લેગીસનું 200. અહીંયા સાડીઓ છે બધી, આખી બજાર છે. વાસણ, ડ્રેસ, પછી અત્યારે શિયાળાના સ્વેટર ને શાલ, સોક્સ, બધું મળી જાય. અમુક સાધારણ વર્ગ હોય બરાબર, એને એમ થાય કે હવે મોટી બજારમાં ને દુકાનમાં ને કેવી રીતે જાવું એમ, કારણ કે ભાવ એવા હોય. આ ચપ્પલ છે જો અહીંયા ભાવ વધારે હોય એટલે ન જતા હોય. અને અહીંયા તો આપણે ઘરે ચણિયા ચોળીને સીવતા હોય ને એના કપડાં મળી જાય. આગળ અહીંયા સર્કલ છે. અહીંયા બધા કટકા મળે છે. કોઈ પણ ઓશિકાના આપણે કવર બનાવવાના હોય કે કેમાંય પણ આપણે ઉપયોગ લેવા હોય મળી જ જાય અહીંથી. બધા આવે એવું નથી કે સાધારણ પરિવાર, બધા જીવન જરૂરી વસ્તુ મળી જાય. અને જે વેચવાવાળાને ફાયદો અને લેવાવાળાને ફાયદો થાય. આ જીન્સના પેન્ટ ને એ છે, જેન્ટ્સના કપડાં. સર્કલ છે, બજરંગવાળી સર્કલ. ગુરુવારે ભરાય છે. હર ગુરુવારે હોય ને સોમવાર હોય. પહેલાં એક મેરડીમાં મંદિર છે ત્યાં ભરાતું. ને વાસણ, ટબ, ડોલ બધું સસ્તું સારું બધું મળી જાય અહીંયા. થોડીક મુલાકાત લ્યો મારા એરિયાની. મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ફોલો કરજો. રાજકોટમાં ઘણી જગ્યાએ આવી રીતે એક આજી ડેમ આગળ પણ ભરાય છે. ત્યાં તો રવિવારે હોય છે લગભગ. હરેક એરિયામાં હોય જ છે. ગુજરી કે ગુજરી એમાં ચણિયા ચોળી બનાવવાના કટકાની તો એવા સરસ મળે ને. હાથે જે સીવતા હોય ને એને બહુ ફાયદો થાય. 5-6 હજારના ચણિયા ચોળી હોય, તમને અહીંયા 1000ની અંદર બધું મટીરિયલને મળી જ જાય. હાથે સીવતા હોય ને બહુ ફાયદો થાય. જોઈ લેજો બધા એરિયો. ક્યારેક આવું હોય તો વાંધો ના આવે ને. ગુરુવારે તો હોય જ છે. છેટ આગળ આખો રોડ, છેટ અહીં ગાર્ડન છે ત્યાં સુધી હોય. કોટન છે, કોટન. જો આખી બજાર